સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા પર હાલ ચાંપતી નજર છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજવામાં આવી। ડીજીપી અને સાયબર સેલના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા। ત્યારે દેશ વિરોધી પોસ્ટ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આર્મી મૂવમેન્ટની પોસ્ટ કરનારા સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે પોલીસ વિભાગના સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે કડક આદેશ કરવામાં આવ્યા છે। કોઈપણ પ્રકારની વાંધાજનક પોસ્ટ કરવામાં આવશે તો તે પોસ્ટ કરનારા 4 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, શું વિગત છે? કારણ કે હવે સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે। તો દેશની સુરક્ષા અને આર્મીનું મનોબળ તૂટે એ પ્રકારની કોઈ પણ પોસ્ટ હશે તો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ડીજીપી અને સીઆઈડી સાયબર સેલની એક મહત્વની બેઠક ચાલી રહી છે, જેમાં તમામ જિલ્લા પોલીસ વડાઓ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે। આ આખી મીટિંગ માત્ર ને માત્ર સાયબર સેલના સંદર્ભમાં યોજવામાં આવી રહી છે અને સાયબર ટીમ જે છે એ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર ધ્યાન રાખશે। કોઈ પણ પ્રકારની આ મૂવમેન્ટ અથવા તો દેશ વિરોધી પોસ્ટ હશે, એન્ટી સેનાની કોઈ પોસ્ટ હશે અથવા તો દેશને નુકસાન થાય, સેનાને નુકસાન થાય એ પ્રકારની કોઈ પણ પોસ્ટ હશે તો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। ડિફેન્સના નિયમો અંતર્ગત ડિફેન્સની કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ છે એ સોશિયલ મીડિયા પર ડિસ્ક્લોઝ નથી કરી શકાતી। તો આર્મી વ્હીકલની મૂવમેન્ટના સંદર્ભે પણ કોઈ પોસ્ટ હશે તો એવા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને તમામ જિલ્લાઓની સાયબરની જે ટીમ છે એને એલર્ટ ઉપર મૂકી અને આ કામગીરી સોંપવામાં આવી છે। અત્યાર સુધી 4 લોકો સામે આ પ્રકારની ફરિયાદ નોંધાયો છે। 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે આ એક્ટ અંતર્ગત અને અન્ય જે અકાઉન્ટ છે કે જેમાંથી આ પ્રકારની પોસ્ટ અપલોડ થઈ રહી છે એવા તમામ અકાઉન્ટ અત્યારે સર્વેલન્સ ઉપર મૂકી અને એમની સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે। જી આભાર હિરેન સમગ્ર માહિતી।